હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ગૌરી વ્રત કે જયાપરતી વ્રતમાં ખાઈ શકાય તેવી શિંગદાણા મખાણાની બરફી. જો આ રીતની એક બરફીનો એક ટુકડો રોજ ખાઈ લેવામાં આવે તો તમને ભરપૂર પ્રમાણમાં એનર્જી મળી રહેતી હોય છે. તો તમે એકવાર ઉપવાસમાં બરફી જરૂરથી ટ્રાય કરજો. ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તેના માટે મેં 1 વાટકી જેટલા શિંગદાણા લીધા છે. તે જ વાટકીના માપથી મેં 1 વાટકી જેટલા મખાણા લીધા છે અને તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલી આપણે ખાંડ લીધી છે. તમે ખાંડની જગ્યા પણ સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણે શિંગદાણાને રોસ્ટ કરવાના છે. તો આપણે એક પેન લઈ લઈશું. તેમાં આપણે શિંગદાણા એડ કરી દેવાના છે. શિંગદાણાને આપણે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે આપણે શેકી લેવાના છે. શ્રાવણ મહિનો પણ નજીક આવી રહ્યો છે, તો તમે આમ શિંગદાણા મખાણાની બરફીને શ્રાવણ મહિનામાં પણ બનાવી શકો છો. બરફીનો માત્ર એક જ ટુકડો ખાઈ લેવાથી તમને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી. તો તમે પણ કોઈ પણ વ્રત કે ઉપવાસ માટે આ બરફી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમે જોઈ શકો છો કે શિંગદાણાનો કલર છે તે પણ થોડો ચેન્જ થવા માંડ્યો છે અને ઉપરથી પણ આ રીતે ક્રેક્સ દેખાવા માંડ્યા છે. એટલે તમારે સમજી લેવાનું કે તમારા શિંગદાણા છે તે સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે તેને એક થાળીમાં કાઢી લેવાના છે અને થોડી વાર માટે તેને આપણે ઠંડા થવા દેવાના છે. શિંગદાણા સરસ ઠંડા થઈ જાય પછી આપણે તેના ફોતરા કાઢી લેવાના છે. શિંગદાણા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે એક તેજ પેનમાં આપણે 1 વાટકી જેટલા મખાણા છે તેને પણ સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લઈશું. મખાણામાં પણ ભેજનું પ્રમાણ રહેલું હોય છે, તે ઓછું થઈ જાય અને સરસ એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે રોસ્ટ કરવાના છે. તેનો કોઈ આપણે કલર શેડ નથી કરવાનું, પણ સરસ ક્રિસ્પી કરી લેવાના છે. જો તમે જોઈ શકો છો કે 3 થી 4 મિનિટમાં આપણા મખાણા છે તે પણ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે મખાણાને ચેક કરી લઈએ. આપણે મખાણા છે તે સરસ ક્રિસ્પી થયા છે કે નથી થયા. તો એક મખાણું લઈ અને આપણે ચેક કરીશું. આપણા મખાણા છે તે પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે તેને પણ એક પ્લેટમાં કાઢી લેવાના છે અને તેને પણ આપણે થોડી વાર માટે ઠંડા થવા દઈશું. હવે આપણે શિંગદાણાના પણ ફોતરા કાઢી લેવાના છે. આ રીતે 2 હાથની વચ્ચે આપણે રબ કરીશું એટલે બધા જ ફોતરા આ રીતે અલગ થઈ જશે અને સરસ રીતે આપણે શિંગદાણાને પણ ફોતરા કાઢીને ચોખ્ખા કરી લેવાના છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે. તેમાં ફોતરા કાઢેલા 1 વાટકી જેટલા શિંગદાણા એડ કરીશું. તેની સાથે આપણે 1 વાટકી જેટલા મખાણા એડ કરવાના છે અને બંનેને સરસ રીતે અધકચરા ક્રશ કરી લેવાના છે. આપણે પલ્સ મોડ ઉપર તેને આ રીતે ક્રશ કરીશું. જો તમે જોઈ શકો છો કે શિંગદાણા મખાણાનો એકદમ ડ્રાય મિશ્રણ તૈયાર થઈ ગયું છે. આ રીતના આપણે પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે એક થાળીની ગ્રીસ કરીને રાખી દેવાની છે. હવે આપણે એક પેન લઈ લેવાનું છે. તેમાં આપણે 1 વાટકી જેટલી ખાંડ એડ કરવાની છે. તમે ખાંડની જગ્યા પર સાકર પણ લઈ શકો છો. હવે આપણે તેમાં ખાંડ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે. વધુ પડતું પાણી આપણે નથી એડ કરવાનું. અત્યારે આપણે ખાંડ ડૂબે એટલું પાણી એડ કરીશું અને તેને આપણે એક તારની ચાસણી તૈયાર કરી લેવાની છે. ગેસની ફ્લેમ અત્યારે આપણે હાઈ જ રાખવાની છે અને સરસ રીતે જો તમે જોઈ શકો છો કે ખાંડ પણ સરસ રીતે મેલ્ટ થવા માંડી છે. હવે આપણે જોઈએ તો ખાંડ મેલ્ટ થઈ ગઈ છે અને હવે થોડી જ વારમાં આપણી ચાસણી તૈયાર થઈ જશે. આપણે સરસ રીતે આ રીતે હલાવતા રહેવાનું છે અને વચ્ચે આપણે એકવાર ચેક કરીશું આપણી ચાસણી તૈયાર થઈ છે કે નથી થઈ. આપણે એક તારની જાડા તારની ચાસણી તૈયાર કરીશું. જો તમે જોઈ શકો છો કે એકદમ પતલો તાર તૈયાર થાય છે. હવે 1 મિનિટ માટે આપણે તેને થવા દેવાની છે. 1 મિનિટ માટે થવા દઈશું એટલે સરસ એક તારની ચાસણી તૈયાર થઈ જશે. આપણી સરસ મજાની ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં લસણ માટે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું, જેથી આપણી બરફીમાં સરસ એક શાઇન આવશે. સરસ મિક્સ થઈ જાય એટલે બનાવેલું શિંગદાણા અને મખાણાનું મિશ્રણ આ રીતે એડ કરતું જવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે. આ રીતે મિશ્રણ થોડું થોડું એડ કરતા જશું અને મિક્સ કરતા જઈશું. જો સરસ રીતે મિક્સ થઈ જશે એટલે મિશ્રણ છે તે પેન પણ છોડવા માંડશે. જો તમે જોઈ શકો છો કે શિંગદાણા અને મખાણાનું મિશ્રણ બધું જ આપણે એડ કરી દીધું છે અને સરસ રીતે બધું મિક્સ કરી લીધું છે. આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આ રીતે ઢાળી દેવાનું છે. બધું જ મિશ્રણ આપણે લઈ લીધું છે અને સરસ રીતે આ રીતે લેવલ કરી દઈશું. સરસ રીતે આ રીતે પ્રેસ કરી લેવાનું છે. હવે મિશ્રણ થોડું ઠંડુ થાય પછી આપણે તેને સ્ક્વેર પીસીસમાં કટ કરી લેવાની છે બરફીને. જો તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાની વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી બરફી તૈયાર છે.
બાળકોને બરફી પણ ખાવી હતી અને લાડુ પણ ખાવા હતા, તો મેં તે જ મિશ્રણમાંથી થોડું મિશ્રણ સાઈડમાં લઈ લીધું હતું અને તેમાંથી મેં આ રીતના લાડુ પણ તૈયાર કર્યા હતા. તેને મેં ડેસિકેટેડ કોકોનટથી આ રીતે કોટ કરી લીધા હતા. એટલે એક જ મિશ્રણમાંથી આપણી શિંગદાણા મખાણાની બરફી પણ તૈયાર થઈ જશે અને લાડુ પણ તૈયાર થઈ જશે. તો તમે પણ એકવાર આ વ્રત કે ઉપવાસમાં આ શિંગદાણા મખાણાની બરફી જરૂરથી ટ્રાય કરજો. જો આપણે તેને સર્વ પણ કરી લીધું છે. બાળકોને મોડા વ્રત દરમિયાન જો આવી રીતના લાડુ અથવા બરફી આપવામાં આવે તો બાળકો પણ પેટ ભરીને ખાઈ પણ શકે છે અને એક બરફીનો એક ટુકડો ખાવાથી લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી. તો તમે પણ તમારા બાળકો માટે આ બરફી જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ શિંગદાણા મખાણાની બરફીની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમને નજીકથી પણ બતાવું કે આપણી બરફી છે તે હાથ લગાડતાની સાથે જ ટુકડા થઈ જાય એટલી સરસ સોફ્ટ તૈયાર થઈ છે. આટલા મિશ્રણમાંથી ડબ્બો ભરીને બરફી તૈયાર થાય છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર